Hello, good afternoon. Jai Swaminarayan. Good afternoon, sir. Jai Swaminarayan. Everyone, good afternoon. Good afternoon, sir. Everyone, good afternoon. Good Good afternoon, sir. Good afternoon, sir. Okay, બેટા. So previous lecture માં આપણે કયા ચેપ્ટર ના MCQ સોલ્વ કરતા હતા યાદ છે કોઈને? 12. Chapter 12. Thermodynamics. Okay. આપણે ક્યાં સુધી સોલ્વ કર્યા હતા? કયા નંબર સુધી? 12. કયા? કયા નંબર સુધી સોલ્વ કર્યા હતા? Thermo. ફાર સોલ્વ કર્યો તો બાકી હતો? કોઈકનો બેકગ્રાઉન્ડ માં અવાજ આવે છે મ્યુટ કરી દેજો. મિતુલ રાઠોડ માંથી અવાજ આવે છે, અયાન મંસૂરી નો અવાજ આવે છે. પૂછું ત્યારે બોલવાનું, પછી તમારા બેકગ્રાઉન્ડ માં કોઈક બોલતો હોય ને બેટા તો અવાજ બંધ કરી દેવાનો, પછી તમારી પછી પર્સનલ વાતો બધી સંભળાઈ જાય. કેવું લાગે? મમ્મી પપ્પાની તમારી મમ્મી બોલતી ખાવા બેસને તમે બોલતા ના બેસવું, એટલે બધું અઘરું પડે. એટલા માટે ચાલો ઠીક છે. હવે શું કહું, ભૂલી ગયો શું કહેતો હતો. થર્મોડાયનેમિક્સ માં આપણે ગઈ વખતે એમસીક્યુ જોયા હતા. હવે એ એમસીક્યુઝ માંથી 12 કયા ને મને 12 સુધી, તો બાકીના હવે આગળના આપણે જોઈએ. તમે ઘરેથી સોલ્વ કર્યા હશે બાકીના બધા. આઈ હોપ ધેટ, મને એવી આશાઓ છે કે તમે બાકીના એમસીક્યુ સોલ્વ કર્યા હશે ઘરેથી. રેડી? હવે તમે કેટલા કર્યા, કેવી રીતે કર્યા, આઈ ડોન્ટ જ નો, પણ હું એવી આશા રાખીશ તમે સોલ્વ કર્યા હશે. તો આજે આપણે કયો સોલ્વ કરીશું? બોલો તો. 13મું. 13મું ને? ઓકે ચાલો. બધા બહુ અમુક લેટ જોઈન્ટ થાય છે. ટાઈમ ટુ ટાઈમ જોઈન્ટ થઈ જાવ ને તો સારું રહે. ચલો નંબર 13. આમાં છે ને તમારા 11મા ના કન્સેપ્ટ ને થોડોક ઉપયોગ થશે. તમે કે સર કેવી રીતે? તો કેવી રીતે હું તમને કહું. શું થયું? શું થયું? થોડું ઝૂમ કરીએ તો ચાલશે. ઓકે ચાલો, આખું દેખાય છે ને તમને? યસ. આમાં બેટા તમારે 10th ના કન્સેપ્ટ નો પણ થોડો ઉપયોગ કરવો પડશે. જો ક્વેશ્ચન શું છે 13માં કે 220 વોલ્ટ પર રહેલ એક ઇલેક્ટ્રિક કેટલી 4 એમ્પિયર પ્રવાહ વાપરે છે. ચલો, વોલ્ટેજ અને પ્રવાહ બંને વસ્તુ આપ્યું છે ને? હા. ઓકે, તો વોલ્ટેજ અને પ્રવાહ આપ્યું છે. હવે એવું પાછું કહ્યું છે કે 20 ડિગ્રી સેલ્સિયસ વાળા 1 કિલોગ્રામ પાણીને ઉકાળતા કેટલો સમય લાગશે? રેડી? તો 20 સેલ્સિયસ વાળું પાણી છે અને 1 કિલોગ્રામ છે, તો એને ગરમ કરવામાં કઈક ઉષ્મા વપરાય કે ના વપરાય? હા કે ના વપરાય? ઓકે, હવે એ જે ઉષ્મા વપરાય તો એ ઉષ્માને પેલો પાવર, તો સમય વડે ભાગાકાર કરીએ ને તો ઉર્જાનું તમને સૂત્ર ખબર હશે. એકમ સમયમાં વપરાતી ઉર્જા એને પાવર કહેવાય. એકમ સમયમાં વપરાતી ઉર્જા એને શું કહેવાય બેટા? પાવર કહેવાય. તો પાવર તો આપણને આપેલો છે કે નહીં આપ્યો? આપ્યો છે ને પાવર? તો આપણે લખી દઈએ. ચાલો, કેટલીનો પાવર? કોનો? કેટલીનો પાવર. ચલો, કેટલીનો પાવર P બરાબર 10મા ધોરણમાં સૂત્ર આવ્યું તો પાવર બરાબર શું થાય? વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ. તો વોલ્ટેજ 220 છે અને પ્રવાહ 4 છે. 4. 22 ચોક 88 એટલે 800 ને કેટલું થશે? 880 એકમ થશે એનો વોટ. ચલો, વોટ એટલો થાય. હવે એવું કહ્યું છે કે 20 સેલ્સિયસ ડિગ્રી વાળું પાણી 1 કિલોગ્રામ ને પાણીને ઉકાળતા કેટલો સમય લાગશે? તો એનો મતલબ કે 20 સેલ્સિયસ વાળું પાણીને આપણે ઉકાળીએ
હવે આપણે ઉકાળીએ ને 1 કિલોગ્રામ છે તો એમાં કઈક ઉષ્મા તો વપરાય. હવે ઉકળે ત્યારે એનું તાપમાન 100 ડિગ્રી થાય, એ તો આપણને ખબર છે. હા કે ના? હા. તો આપણે સ્ટેપ માંડવું પડે કે 1 કિલોગ્રામ 1 કેજી હોય, 1 કિલોગ્રામ પાણીને શું કરવાનું છે? ઉકાળવાનું. હા, એટલે કે પાણીનું તાપમાન 100 ડિગ્રી 20 ડિગ્રી સેલ્સિયસ થી 100 ડિગ્રી અંશ સેલ્સિયસ સુધી વધારવા માટે આપવી પડતી ઉષ્મા. ઉર્જા અથવા ઉષ્મા Q જેટલી હોય તો Q બરાબર, ચાલો એનું સૂત્ર ખબર છે? Q બરાબર શું થાય? પી બરાબર ms ડેલ્ટા MS T. ડેલ્ટા. આવું આપણે વાપર્યું જ ઘણી વાર સૂત્ર. હા. ચલો m કેટલું આપે છે? 1 કિલોગ્રામ. પાણીની વિશિષ્ટ ઉષ્મા કેટલી છે? 4.2. રેડી? પણ એક આપણે આપણા યુનિટમાં લખીએ, જૂલમાં જોઈએ છે ને એટલે. અને તાપમાનનો વધારો 20 થી 100 એટલે તાપમાનનો વધારો કેટલો થાય? 80 ડિગ્રી. ડેલ્ટા ટી આપેલું છે. ચેન્જ ઇન ટેમ્પરેચર. ચલો ઠીક છે, તો આટલું થાય. અને એકમ શું આવે? ચાલો કેટલો જવાબ આવે? 4200 ગુણ્યા 80. 33,600. કેટલું? 33,600 જૂલ. એટલી ઉષ્મા વપરાય. હવે આટલી ઉષ્મા અને આટલો પાવર, કેટલીનો પાવર? હવે શોધવાનું શું છે? સમય ને. તો આપણે ઈઝીલી શોધી શકીએ. લીધેલ સમય ટી, તો લીધેલ સમય ટી બરાબર શું થઈ જાય? તો કે ભાઈ ઉષ્મા અપોન પાવર. ખબર પડી ને? કારણ કે પાવર ને તમે કરતા બનાવતા આવું સૂત્ર છે. પાવર બરાબર શું થાય? Q બાય T. આવું સૂત્ર છે જ. હા. ઉષ્મા ઉર્જા અથવા ઉર્જાના સમય એક સમયમાં લીધે થયેલું કાર્ય એને પાવર કહેવાય. તો પાવર છેદમાં આવી જશે સમય કરતા, તો Q એટલે 33,600 સોરી અપોન પાવર કેટલો મળ્યો? 880. તો કેટલું મળે? 6.3 મિનિટ. કેટલું મળે? 6.3. એટલે ભાઈ આ તો સેકન્ડમાં મળશે. 381.81. હમ 381.81. એકમ શું આવશે? સેકન્ડ. સેકન્ડ. તો હમણાં કોક પેલું બોલ્યું ને 6.3536 કોણ બોલ્યું? કેમની ગણતરી કરે છે? આ સેકન્ડમાં મળ્યું, પણ આપણને ઓપ્શનમાં જો જવાબ શેમાં આપ્યા છે? મિનિટોમાં આપ્યા છે. એટલે આ બધાને આ જે જવાબ આવે ને 60 વડે ભાગવો પડે. 60 વડે ભાગે તો મિનિટમાં મળે. બોલો હવે બોલો. 381.81 ભાગ્યા 60 કરો તો મિનિટમાં મળે. 6.3. 3 છે એટલે એની પાછળ અહીં છત્રી આપણને આપેલી 3 છત્રી આવે એટલે આપણો જવાબ ગણતરી કરીએ તો 6.3 આપણો જવાબ આવે મિનિટ. ચલો ખબર પડી બધાને? હા. આવડશે? હા. બસ ચાલ, આપણને આવડે એટલે જગજીત્યા. ચલો નંબર નેક્સ્ટ 14. બંધ ચક્રી પ્રક્રિયા QEW ને અનુક્રમે ઉમેરેલ ઉષ્મા આંતરિક ઉર્જાનો ફેરફાર ને કરેલ કાર્ય વડે દર્શાવવામાં આવે તો W બરાબર ખાલી જગ્યા. બોલો શું આવશે? સી. કેમ? કેમ? બંધ ચક્રિયામાં Q અને W એ 0. રેડી? આપણને બંધ ચક્રીય પ્રક્રિયા આપી છે. બંધ ચક્રીય પ્રક્રિયા હોય તો એના માટે તમને ખબર હોવી જોઈએ કે આંતરિક ઉર્જાનો ફેરફાર શૂન્ય. આંતરિક ઉર્જાનો ફેરફાર એ શૂન્ય. રેડી? એટલે U એ 0 થઈ જાય. બીજું કે Q અને W શૂન્ય ના થાય. Q અને W રેડી? એ ક્યારે શૂન્ય ના થાય. રેડી? ચક્રીય બંધ પ્રક્રિયાઓમાં Q તો વધ્યું શું? માત્ર એક E. એટલે E 0 હોવું જોઈએ. ખબર પડી? એટલે જવાબ લખવાનું થાય તમારે એવું લખાય કે ચક્રીય પ્રક્રિયા હંમેશા
ધારો કે 1 માર્ક્સના સવાલમાં પૂછાય ઓપ્શન જગ્યાએ, તો ચક્રીય બંધ પ્રક્રિયા હોય એ એની અવસ્થા ઉપર આધાર રાખે. એટલે એની અવસ્થા કઈ તો પ્રારંભથી લઈને અંતિમ સુધી, એ ભલે ગમે ત્યાં જાય પણ પ્રારંભથી લઈને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે છે. એટલે એને આંતરિક ઉર્જામાં થતો ફેરફાર છે એ શૂન્ય થાય, કારણ કે આંતરિક ઉર્જા છે એ પ્રારંભિક અને અંતિમ સ્ટેપ ઉપર આધાર રાખે. પ્રારંભ ને અંતિમ સ્ટેપ તો એક જ છે. ધારો કે અહીંથી શરૂ કર્યું, આમ ગયું આમ ગયું આમ ગયું, કોઈ પણ ફરી ત્યાં આવે તો પ્રારંભ ને અંતિમ એ તો બિંદુ બે સેમ જ મળ્યા, એનો મતલબ કે આંતરિક ઉર્જાનો ફેરફાર શૂન્ય થયો. હવે આંતરિક ઉર્જાનો ફેરફાર થયો શૂન્ય, પરંતુ આપણને જે ક્યુ અને ડબલ્યુ એ બંને ચક્રીય પ્રક્રિયાઓમાં શૂન્ય ના થાય. રેડી? તો વધ્યું શું? માત્ર ઈ, એટલે ઈ ઇઝ ઇક્વલ ટુ 0. ચલો આવડે? હા કે ના? ઓકે ઓકે ઓકે, ચાલો. સો લેટ્સ ગો ફર્ધર. ચલો નેક્સ્ટ 15 માં શું આવશે? થર્મોડાયનેમિક્સ પ્રક્રિયાઓમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? કયું સાચું નથી એવું કહ્યું છે? એ એ બંને કદ આવે. કેવી રીતે? દબાણને સમકદ પ્રક્રિયામાં કદ અચળ રહે છે. સાચો કારણ કે જવાબ. સમતાપીમાં તાપમાન અચળ રહે, સમોષ્મમાં પીવી રેસ્ટુ ગામા બરાબર અચળ, અથવા તો એક બીજું સૂત્ર મેં લખાવ્યું હતું યાદ હોય તો, ટીવી રેસ્ટુ ગામા -1 બરાબર અચળ. યાદ છે? હા હા. આવી પ્રક્રિયા એક દાખલા મેં કરાવ્યું હતું. અને સમોષ્મી પ્રક્રિયા દરમિયાન તંત્રને પરિસર દ્વારા અવાહક કરવામાં, એ સાચું છે. તો એક જ વસ્તુ રહ્યું કે સમકદ પ્રક્રિયામાં દબાણ અચળ ના રહે તો શું અચળ રહે? કદ. કદ અચળ રહે. પણ આપણને સવાલમાં એવું છે કે કયું વિધાન સાચું નથી? આ સાચું નથી, બાકીના બધા સાચા છે. રેડી? કદાચ એવો સવાલ પૂછે કયા વિધાન સાચા છે, નીચેના 3, તો એક સાથે તમે મલ્ટિપલ ટીક કરવા પડે તો સાચું આવે. ચલો કોઈ વાંધો નહીં. નેક્સ્ટ. મેં તમને કદાચ ગઈ વખતે કહ્યું હતું તમને જે જે ના આવડે હું શીખવાડીશ, તો તમને આમાંથી કયા કયા નથી આવડતા એ શીખવાડો. બોલો ચાલો. તમે સોલ્વ તો કર્યા છે ને ઘરેથી કે નથી કર્યા? સર થઈ ગયા છે બધા. બધા થઈ ગયા? ચાલો 20મો કરાવો સર. સોલ્વ 20મો. કયો? 20મો. ચાલો 20મો. ચલો 20મો કરાવો. બરાબર? યસ. હવે જેણે જેણે નહીં કર્યા હોય ને એને તકલીફ પડશે કે સાહેબ અમે તો દર વખતે તમારા ઉપર ડિપેન્ડન્ટ રહેતા હતા, તમે કરાવો અને બધા સોલ્વ કરીએ, પણ હવે તો શું કરીએ. પણ મેં તો ગઈ વખતે કહ્યું હતું કે તમે જાતે કરજો, તમને જે ના ફાવે એ બધા કરાવીશ. પછી કારણ કે એક ચેપ્ટરમાં જોવા જઈએ તો જેટલા કાઢો એટલે એમસીક્યુ નીકળે, 50 100 થી લઈને 500 200 જેટલા એમસીક્યુ કાઢો એટલે નીકળે. પણ થોડી થોડી રકમ બદલાય ને થોડું થોડું લોજિક બદલાય, પણ તમે જેટલું જાતે કરો એટલું બેટા બેનિફિટ થશે. કોમ્પિટિટિવ એક્ઝામમાં તમારે જો સોલ્વ કરવું હોય તો રોજના તમારે દરેક સબ્જેક્ટમાં 20-25 एमसीक्यू जाते सॉल्व करवा पड़े, तब जाके आप कॉम्पिटिटिव क्रैक कर सकते हो. चलो, બે આદર્શ પદાર્થ એક એવા દ્રવ્યમાંથી બનેલા છે કે જેની ઉષ્માધારિતા તાપમાન સાથે વધતી જાય છે. ચલો, ઉષ્માધારિતા શેની સાથે વધે છે? આપણને શું કહ્યું છે? તાપમાન સાથે. હા, તાપમાન સાથે વધે તો શું થાય? કોઈ મને કહેશે? કોઈક તો બોલો. ઉષ્માધારિતા એટલે શું એ ખબર છે કોઈને? શું? ઉષ્માધારિતા એ પદાર્થનો ગુણધર્મ છે, એની મેં વ્યાખ્યા તમને કહી હતી થિયરી વખતે. હવે બે પદાર્થ છે એમાંથી એકનું તાપમાન 100 ડિગ્રી છે. બે પદાર્થ છે એમાં એકનું તાપમાન 100 ડિગ્રી. 100 ડિગ્રી એટલે ઉકળતો પદાર્થ હશે. રેડી? 100 ડિગ્રી સેલ્સિયસ. ઓકે. અને બીજો જે પદાર્થ છે રેડી એ 0 ડિગ્રી, એટલે ધારો કે બરફના ટુકડા છે માની લો. ધારો કે વી ડોન્ટ સે રેડી, આપણે ચોક્કસ એવું ના કહી શકીએ કે બરફના ટુકડા, કોઈ પણ રીતે મતલબ 0 ડિગ્રી છે. ચલો, ધીસ ઇઝ 0 ડિગ્રી સેલ્સિયસ એન્ડ ધીસ ઇઝ 100 ડિગ્રી સેલ્સિયસ. અને બંને પદાર્થની ઉષ્માધારિતા અલગ અલગ છે. રેડી? એ બંને પદાર્થ કેવા છે? તો તાપમાન વધારે તો એની ઉષ્માધારિતા વધારે. ચાલો, આ બંને પદાર્થમાં કોની ઉષ્માધારિતા વધારે છે? કોની ઉષ્માધારિતા વધારે છે?
ફર્સ્ટ ની ફર્સ્ટ ની પહેલાની. કેમ? કારણ કે આપણે સવાલમાં જ કહ્યું છે કે તાપમાન વધતા ઉષ્માધારિતા વધે છે. હવે આને 0 ડિગ્રીએ જે ઉષ્માધારિતા છે એના કરતા આનું તાપમાન 100 જેટલું વધારે છે, 100 ડિગ્રી જેટલું. રેડી? માટે આની ઉષ્માધારિતા વધારે થાય. સપોઝ કે આ પદાર્થને આપણે કહી દઈએ S, ગરમ છે એટલે આને આપણે કહી દઈએ SH, ઉષ્માધારિતા SH, ને આને S શું કહી દઈએ? ઠંડાને શું કહેવાય? કોલ્ડ, SC. પાક્કું ને? હવે આ બંને ઉપરથી શરત આપણે શું કહી દઈએ કે ઉષ્માધારિતાની વધારે છે. ચલો એટલું ક્લિયર બધાને? હા કે ના? અહીં સુધી બોલીએ. ઓકે, તો શું ફિર બંનેના ટેમ્પરેચર આપેલા. હવે બંનેને એકબીજા સાથે સંપર્કમાં રાખીએ તો આ પ્રક્રિયામાં ઉષ્માનો વ્યય ન થાય, એટલે બીજે કઈ ઉષ્માનો વ્યય નહીં થતો. હવે આ બંનેને ખાલી જોઈન્ટ કરવામાં આવે છે. ચલો જોઈન્ટ કર્યા, બરાબર છે. તો શું થાય? ઉષ્માનો આપલે વ્યય થાય કે ના થાય? એકબીજામાં આપલે થાય કે ના થાય જોઈન્ટ કરીએ તો? હા કે ના? શું થશે? આ બંનેમાં શું થશે બેટા? ઉષ્માનો વ્યય થશે. બહારની સાઈડ નહીં થાય, ખાલી ઉષ્માનું ટ્રાન્સફર થશે. ઉષ્માનું ઓનલી ટ્રાન્સફર જ થાય. તો બંને પદાર્થોનું સામાન્ય તાપમાન કેટલું હશે શોધવાનું કયું હશે. હવે શોધવાનું કેટલું હશે એમાં પણ આપણને કહ્યું છે કે જો કે એક 50 ડિગ્રીથી ઓછું પણ 0 થી વધુ. એક એવી આપણને ચોક્કસ વેલ્યુ નહીં કીધી, રેન્જ આપી દીધી અલગ અલગ. જો એક 0 રેન્જ, 0 ડિગ્રી સેલ્સિયસ, એક 100 ડિગ્રી સેલ્સિયસ, આ બંને વચ્ચેનું કોઈ તાપમાન હોય. હવે આપણને ભાગ એવા કરી દીધા છે 50 ડિગ્રી સેલ્સિયસ, એટલે પહેલો ઓપ્શન 50 થી ઓછું એટલે આનાથી ઓછું, આ બંનેની વચ્ચે, પણ આનાથી વધુ એટલે આ બંનેની વચ્ચે ક્યાંક તાપમાન હશે. આપણે તાપમાનનો સ્કેલ લઈએ તો રેડી, આ 0 માટે, આ 50 માટે અને 100 માટે એક ઓપ્શન આપણને આવો આપ્યો છે. બરાબર છે? એક મિનિટ, હું છે ને તાપમાન, ચલો બરાબર, 100, 0, 50. બીજો ઓપ્શન છે 0, એટલે એક ઓપ્શન અહીંયા કીધું છે કે ચાલો બંનેને ભેગા કરો તો 0. તો આ તો ક્યારે પોસિબલ જ નથી. એવું પોસિબલ થાય ક્યારે કે 100 ડિગ્રી વાળી બધી જ ઉષ્મા ગુમાવીને 0 વાળી બધી મેળવી લે? એવું ક્યારે પોસિબલ નથી. હવે એક ઓપ્શન છે 50. 50 ક્યારે આવે? બે પદાર્થ એક સરખા હોય, એક સરખું દળ હોય અને બંનેની ઉષ્માધારિતા એક સરખી હોય તો. રેડી? પણ એવું નથી એટલે એ ઓપ્શન પણ ના આવે. ચલો ક્લિયર? ને બીજું છે 50 ડિગ્રીથી વધુ. 50 ડિગ્રીથી વધુ. હવે જો તાપમાન સાથે ઉષ્માધારિતા વધારે છે એટલે આની ઉષ્માધારિતા વધારે છે, આની ઉષ્માધારિતા વધારે, એટલે જે પદાર્થની ઉષ્માધારિતા વધારે હોય એના નજીકનું તાપમાન આવે કમ્પેરિઝનમાં. એટલે 0 અને 100 ની નજીકમાં રેડી કોઈ પણ આંકડો હોય એ આંકડો આપણી પાસે જવાબમાં આવે. તો એવો ઓપ્શન આપણે 60, 70, 80 કશું આપણને આપ્યું નથી, પણ એક ઓપ્શન આપ્યો છે 50 ડિગ્રીથી વધુ. 50 ડિગ્રીથી વધુ એટલે આવું આવશે. ચલો ખ્યાલ આવી ગયો બધાને? હા કે ના? યસ. ચલો આવડી ગયા કે નહીં આવડી ગયા? હેલો, ઓકે, તો સરસ. રેડી? આવડવું જોઈએ આપણને. લોજિકલ ક્વેશ્ચન. હવે જો એક્ઝેક્ટ વેલ્યુ પૂછાય તો? રેડી? એક્ઝેક્ટ વેલ્યુ તો શું કરવાનું? રેડી? તો એના માટે 11th માં ઓલ્ડ ટેક્સ્ટ બુકમાં એક સૂત્ર આવતું હતું, તમારે અહીંયા આપેલું નથી. રેડી? એ સૂત્ર કંઈક આવું હતું, ડેલ્ટા ટી બાય ડેલ્ટા ટી. ઉપર ડેલ્ટા ટી છે તાપમાનમાં ફેરફાર છે. રેડી? ઉપર ફેરફાર છે તાપમાનમાં ફેરફાર, નીચે છે સમયમાં થતો ફેરફાર, અને અહીંયા માઇનસ ms ડેલ્ટા થીટા અથવા તો ડેલ્ટા ટી, આવું એક સૂત્ર આવતું હતું. રેડી? અને અથવા તો અહીંયા છે ને બે તાપમાનનો ફેરફાર T1 માઇનસ T2 બાય 2 આવી રીતે કરી દે. એકનું તાપમાન 0, એકનું 100, રેડી, ભાગ્યા 2 s ઉષ્માધારિતા m ડેલ્ટા ટી. એક આવા પ્રકારનું સૂત્ર આવતું હતું. તો એની મદદથી બે સ્ટેપ કરો તો તમે સોલ્વ કરી શકો, પણ આપણને આપ્યું નથી તો એટલે હું કરાવતો નથી, પણ તમારે જોવું હોય તો ઓલ્ડ ટેક્સ્ટમાંથી જોઈ લેજો. ઓકે, સો લેટ્સ આઈ એમ ક્લિયર ઇન ધીસ થિંગ. ચલો હવે કયો નહીં આવડે તો બોલો.
17મો. ચલો નંબર 17. 17માં આકૃતિ જ આપી નથી. બોલો, એક મોલ દ્વિપરિમાણિક આદર્શ વાયુ A થી B પર જાય છે ત્યારે માર્ગ AB આકૃતિમાં દર્શાવ્યા અનુસાર મળે છે. આકૃતિ છે નહીં આપણે, બરાબર છે, એટલે નહીં કરવાનું તમારે. આકૃતિ ના હોય તો હું કેમનો સોલ્વ કરાવી શકું? કેવો માર્ગ છે, આંતરિક ઉર્જાનો ફેરફાર, એટલે ધીસ વન ઇઝ કેન્સલ. ઓકે, આકૃતિ આપેલી હોત ને તો આપણે સોલ્વ કરી શકતે, પણ આકૃતિ જ નહીં આપી. કારણ કે જો આવું હોય તો ગ્રાફ તો કેટલી જાતના આવી શકે. A થી B, A થી B આવું આવે, A થી B, રેડી. પછી A થી B આવું આવે, A થી B, પછી આવું આવે, A થી B, રેડી. કોઈ પણ રીતે આવે, અથવા આમાંય આવે A થી B, પણ આપણને નહીં ખબર. કોઈ વસ્તુ આકૃતિ આપેલ નથી એટલે આ ક્વેશ્ચન નહીં કરવાનું. ચાલો પછી બોલો, ડાઉટ હોય બોલવાનો. સોલ્યુશન શું? હેલો, એક્ઝામમાં પૂછાય તો આવો. આકૃતિ આપે તો કરવાનું સોલ્વ. એક્ઝામમાં પૂછાય અને આકૃતિ આપેલી હોય કે આ ગતિમાં આંતરિક ઉર્જાનો ફેરફાર શોધો. હવે આંતરિક ઉર્જાનો ફેરફાર શોધવો હોય તો પ્રક્રિયા દ્વિપરિમાણિક આદર્શ વાયુ છે એને A થી B પર જાય છે, તો પેલા આપણે જોવું પડે કે માર્ગ પરથી સમતાપી પ્રક્રિયા છે કે સમોષ્મી પ્રક્રિયા છે. રેડી. જો સમોષ્મી પ્રક્રિયા હોય તો એ પ્રમાણે કાર્ય ઉર્જાનું સૂત્ર વાપરી શકાય. સમતાપી હોય તો થયેલા કાર્યનું એ પ્રમાણે સૂત્ર વાપરી શકાય. એના ઉપરથી આંતરિક ઉર્જા શોધી શકીએ આપણે. ખબર પડી? હા કે ના? એ માર્ગ કેવો છે એના ઉપર આધાર રાખે, માર્ગની ડિઝાઇન ઉપર. ચલો ઓકે, બોલો પછી બોલો જે ડાઉટ હોય. 24મો. અવાજ કપાય છે. જો કે લેક્ચર 24મો સર. કયો? 24. ઓકે 24. ચલો, જો 24 છે એમાં શું કરશું? 24 છે એમાં શું કરશે? જુઓ, બોલો શું કરશું 24 માં? સવાલ શું છે જો વાંચો. એક પરમાણ્વીય વાયુનું કદ V અને તેના તાપમાન T સાથે આલેખમાં દર્શાવ્યા પ્રમાણે બદલાય છે. જો V વિરુદ્ધ T નો આલેખ આપ્યો છે, જોયો તમે કે ના જોયો? હા. એમાં બદલાય છે. જ્યારે તે તેની અવસ્થા A ની અવસ્થા B માં ફેરફાર કરે છે. અવસ્થા A અને અવસ્થા B, જો બે અવસ્થા આપણને આપી દીધી, એમાં શું કરે છે? ફેરફાર કરે છે. ત્યારે વાયુ વડે થતું કાર્ય અને તેના વડે શોષાતી ઉષ્માનો ગુણોત્તર શોધો. બે વસ્તુ શોધવાની કઈ છે? કઈ કઈ શોધવાની કઈ છે બેટા? કઈ કઈ વસ્તુ શોધવાની કઈ છે? થતું કાર્ય અને ઉષ્માનો કાર્ય અને ગુણોત્તર. શોષાતી ઉષ્મા. ઓકે, હવે જો એક પરમાણ્વીય વાયુ છે, રેડી. તો અલગ અલગ એક પરિમાણીય આવે, દ્વિપરિમાણીય આવે. વાયુમાં ખબર પડે ને એક પરિમાણીય કોને કહેવાય, દ્વિપરિમાણીય કોને કહેવાય. ઓક્સિજન છે અને દ્વિપરિમાણીય કહેવાય, કારણ કે હંમેશા ઓક્સિજન વાયુ O2 પ્રમાણમાં આપણે લઈએ, સિંગલ અઘરો મળે. હિલિયમ પછી એક પરમાણુય કહેવાય, He2 એવું ક્યારેય ના આવે. ઓઝોન પછી O3 આવે, રેડી. આવી રીતે દરેક વાયુ માટે નિયોન છે કે જે એવી રીતે એક પરમાણુય હોય, દ્વિપરિમાણીય હોય, ત્રિપરિમાણીય, એવી રીતે અલગ અલગ હોય. હવે આપણને અહીંયા O2 ની જરૂર નથી. ધારો કે હિલિયમ જેવો કોઈ એક પરમાણુય વાયુનું કદ અને તાપમાન સાથે જ્યારે તેની અવસ્થા A થી અવસ્થા B માં જાય તો જો એનું તાપમાન વધતા એનું કદ વધે છે. જોયું તમે? હા. તાપમાન વધતા કદ વધે, જેટલું તાપમાન વધે એનું કદ વધે છે. તો તેના વડે વાયુ વડે થતું કાર્ય શોધવાનું છે. ચલો હવે V વિરુદ્ધ T આપેલું છે ને, એક મિનિટ હું નીચે જગ્યા ખાલી કરી દઉં થોડી. આપણે ચલો જો આપણને આલેખ ઉપરથી આપણે એક વસ્તુ આવી કહી શકીએ કે V ચલે છે T. હા કે ના? હા. V ચલે છે T એ આપણે આલેખ ઉપરથી કહી શકીએ છીએ. એક રીતે સરખો આલેખમાં ઢાળ એક રીતે વધે છે, કદ વધે તો તાપમાન વધે છે.
તો આવો કયો નિયમ છે? આ કઈ પ્રક્રિયા છે? સમદાબ પ્રક્રિયા. સમદાબ પ્રક્રિયા. કઈ રીતે? પીવીટી માં જો વી ચલે છે ટી થયું તો આમાં અચળ શું હોય? દબાણ. મેં તમને ખબર છે બધાને પેલું એક કહ્યું હતું શું કહેવાય, પવિત્ર ચાલની વાત ગમી પણ ટકી નહીં, ખબર છે? મેં તમને શીખવાડ્યું. હા કે ના? એમાં મેં તમને કહ્યું હતું ખબર છે, 3 ભાઈ હોય પી વી અને ટી, 3 માંથી 2 હાજર હોય તો ત્રીજો ગેરહાજર હોય, એવા છે આ બંને. રેડી? તો આમાં કયા કયા હાજર છે? તો કે ભાઈ વી અને ટી હાજર છે તો કોણ ના હોય? તો પી. તો પી ને શું લઈ લેવાનો? અચળ. એટલે અચળ દબાણે પ્રક્રિયા થાય. તો અચળ દબાણ એટલે સમદાબ પ્રક્રિયા માટે થતું કાર્યનું સૂત્ર યાદ છે તમને? હા. બોલો શું છે? W બરાબર P ડેલ્ટા V. પી ડેલ્ટા વી. W બરાબર શું થઈ જાય? P ઇન્ટુ ડેલ્ટા V. ડેલ્ટા V. રેડી? અને PV બરાબર શું થાય? મ્યુઆરટી થાય ને? હા. હા કે ના? અને PV બરાબર શું થાય? V એટલે ડેલ્ટા V લઈ લે ઇન્ટુ મ્યુ આર ડેલ્ટા ટી. ડેલ્ટા T. ડેલ્ટા ટી ની જગ્યાએ હું શું મૂકી શકું? અથવા તો P ડેલ્ટા V બરાબર શું થાય? મ્યુ આર ડેલ્ટા ટી. આવું થશે. માટે W આની જગ્યાએ હું P ડેલ્ટા V ની જગ્યાએ હું આ મૂકી દઉં. માટે W ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ડેલ્ટા ટી. ચલો, ખબર પડી ગઈ? આપણે આંશિક વિકલન કર્યું કે હવે આપણે બે વસ્તુ શોધવાની છે, થતું કાર્ય અને શોષાતી ઉષ્માનો ગુણોત્તર. રેડી? આ એક વસ્તુ આપણને મળ્યું, થયેલું કાર્ય. ચલો, એક. હવે શોષાતી ઉષ્મા. રેડી? અને પ્રક્રિયા કઈ છે? સમદાબ. તો સમદાબ પ્રક્રિયા માટે ડેલ્ટા ક્યુ બરાબર શું થઈ જાય? મ્યુ CP ડેલ્ટા T. સી. આપણે સી લખીએ, ખબર છે? સી ઇન્ટુ ડેલ્ટા ટી. પણ અહીંયા આપણે સમદાબ છે એટલે સીપી લઈએ, નહીં તો પેલું સીવી આવી જાય. મ્યુ ઘણીવાર આપણે એમ પણ વાપરીએ છીએ. રેડી? ઘણીવાર એન પણ વપરાય, સ્મોલ એન પણ વપરાય. રેડી? મ્યુ એન કોઈ પણ વસ્તુ વાપરી શકાય. ચલો, બંનેનો ગુણોત્તર આપણે લેવાનો છે. બરાબર? ચલો, તો બંનેનો આપણે સવાલમાં પૂછ્યું ને બંનેનો ગુણોત્તર લઈ લે તો W 1 મિનિટ W બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ વોટ? સોરી, W બાય ડેલ્ટા Q. ક્યુ. તો શું થઈ જાય? મ્યુ આર ડેલ્ટા ટી અપોન મ્યુ સીપી ડેલ્ટા ટી. ચલો, શું કેન્સલ આઉટ થઈ જાય? મ્યુ મ્યુ ગયા, ડેલ્ટા ટી ગયા, ડેલ્ટા ટી. તો વધ્યું શું? આર બાય સીપી. તો જો આવું જવાબ એક આવે ને તો ચાલે, પણ આપણને એવો ઓપ્શન નથી આપ્યો. રેડી? આપણને આ બધી આપે છે, તો એનો મતલબ કે સીપી ની કિંમત શોધવી પડે. રેડી? સીપી શું છે? અચળ દબાણે વાક્ય પૂરું કરવાનું તમારે. અચળ દબાણે લાગતી ઉષ્માધારિતા. મોલર વિશિષ્ટ ઉષ્મા. ભૂલી ગયા તમે? બોલો, સીપી સીવી બધું આવી ગયું હતું. હવે જો યાદ રાખજો તમે કે એક પરમાણ્વીય વાયુ માટે કયા? એક પરમાણ્વીય વાયુ માટે સીપી ની કિંમત મળે છે 5/2 ઇન્ટુ આર. યાદ રાખજો તમે. રેડી? આપણે જ્યારે પેલું ચેપ્ટર આ રનિંગ ચેપ્ટર રેગ્યુલરમાં જે ચાલુ છે ને એ ચેપ્ટરમાં તમારે બધી કિંમતો શોધવાનું આવશે. સીપી સીવી બધું અલગ અલગ શોધવાનું આવશે. કોની વેલ્યુ એક પરમાણ્વીય હોય, દ્વિપરમાણ્વીય હોય, ત્રિપરમાણ્વીય હોય તો એના માટે સીપી કઈ રીતે શોધાય, સીવી કઈ રીતે શોધાય, એ બધું તમારે આવવાનું છે. એટલે તમને શોધતા આવડી જશે. પણ અત્યારે તમે યાદ રાખી લો. ચલો, આ સીપી ની કિંમત હું મૂકી દઉં અહીંયા. બરાબર? તો W બાય ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? આર. અને સીપી બરાબર શું છે? 5/2 ઇન્ટુ આર. તો આર આર ગયા તો 2 ઉપરની સાઈડ એટલે 2/5 છે. એવો ઓપ્શન? હા. બી. ચલો, ક્લિયર? આવડી ગયા? હા. હા. ચલો, આવી રીતે સોલ્વ કરી શકાય. બોલો પછી.
बोलिए अब कौन सा है डाउट? जो डाउट हो गया वो मैं अब सॉल्व कराऊंगा, मैंने पहले ही बताया था लास्ट लेक्चर में। यदि आपको डाउट नहीं है तो फिर चैप्टर ऐसे फिनिश हो जाएगा, यदि आपने सॉल्व नहीं किया तो आपको लॉस। सर 30मो चलो नंबर 30, someone have sending a message, ओके एक एसएमएस आया 30 और एक आया 23। चलो पहले 30 आया तो पहले 30 कर दो। चलो 30, चलो શું કરવું પડે 30માં? સવાલ વાંચો। શું છે? એક વાતાવરણ દબાણે અને 1 સેન્ટીમીટર ક્યુબ પાણીનું વરાળમાં રૂપાંતર કરવા માટે વરાળનું કદ 1671 સેન્ટીમીટર ક્યુબ થતું હોય તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શોધો। બોલો કઈ રીતે શોધાય? બોલીએ ને। डेल्टा क्यू इज इक्वल टू डेल्टा यू प्लस डेल्टा डब्ल्यू परથી હા એના ઉપરથી આંતરિક ઉર્જામાં થતો ફેરફાર એ શોધી શકે। પાક્કું ને? હા હા કારણ કે હા। આપણને ખબર છે ડેલ્ટા ક્યુ બરાબર શું થાય? ડેલ્ટા યુ પ્લસ યુ ડેલ્ટા ડેલ્ટા ડબલ્યુ। માટે ડેલ્ટા યુ આપણે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શોધવાનો છે તો ડેલ્ટા યુ બરાબર શું થઈ જાય? ડેલ્ટા ક્યુ ડેલ્ટા ક્યુ માઈનસ ડેલ્ટા માઇનસ ડબલ્યુ। ચલો હવે આ વસ્તુ ક્યાંથી શોધવાની? ડેલ્ટા ક્યુ ક્યાંથી શોધવો? બરાબર છે। અને કદમાં થતો ફેરફાર આપણને આપ્યો છે 1 સેન્ટીમીટર માંથી 1671 થાય છે એટલે ડેલ્ટા ડબલ્યુ ની જગ્યાએ હું છે ને આવું લખી શકું પી ડેલ્ટા વી। હા કાર્ય બરાબર ડેલ્ટા ડબલ્યુ પી ઇન્ટુ ડેલ્ટા વી। દબાણ આપણને એક વાતાવરણ આપ્યું છે, કદમાં થતો ફેરફાર એ ડેલ્ટા વી પણ આપ્યું। ચાલો ડેલ્ટા ક્યુ ક્યાંથી શોધવું એટલે એ આપણો પ્રશ્ન છે। રેડી? તો પાણી માટે ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ml। શું થાય? ml રેડી? ક્યુ બરાબર શું થાય? ml। અથવા તો વરાળમાં રૂપાંતર થાય છે ને એટલે એને બાષ્પાયન ગુપ્ત ઉષ્મા કહેવાય। શું કહેવાય? બસ માં એટલે એને હું વી એલવી એવું લખી દઉં સફિક્સમાં, વેપરાઇઝેશન। મેં તમને ખબર છે કે એક્સ્ટ્રા ગ્રાફ કરાવ્યો તો તમને યાદ હોય તો? હા બાષ્પાયન ઉષ્મા, બાષ્પાયન ગુપ્ત ઉષ્મા અને ગલન ગુપ્ત ઉષ્મા બે મેં કરાવી હતી તમને યાદ હોય તો। રેડી? એટલે જો વરાળની ગુપ્ત ઉષ્મા આપણને આપેલી છે, કેટલી છે? 540। કેટલી છે? 540। 40 અને આપણને પાણી આપેલું કેટલું છે? 1 સેન્ટીમીટર ક્યુબ જેટલું આપેલું છે એટલે એનું દળ રેડી 1 સેન્ટીમીટર ક્યુબ પ્રમાણે દળ લીધેલું છે 1 ગ્રામ। બરાબર છે? મીટર ક્યુબમાં તમે ફેરવું હોય તો ફેરવીને એવી રીતે કરી શકો। અને આપણને આપેલું છે 540 કેલરી આપેલી છે એટલે ક્યુ કેટલું મળી જાય? 540। ચલો ક્લિયર? કેલરી હા કે ના? હા યસ। પાણી છે 1 ગ્રામ, 1 ગ્રામ। ચલો એનો મતલબ કે ક્યુ આને આપણે ડેલ્ટા ક્યુ પણ કહી શકીએ। ચાલો ડેલ્ટા ક્યુ મૂકી દઈએ 540 માઈનસ પી દબાણ કેટલું આપેલું છે? દબાણ કેટલું આપેલું છે? એક વાતાવરણ। એક વાતાવરણ એટલે કેટલું થાય? 1.013 into 10⁵ અને કદમાં થતો ફેરફાર, કદમાં કેટલો ફેરફાર થાય છે? તો અંતિમ કદ 1671 સેન્ટીમીટર ક્યુબ છે અને પ્રારંભિક 1 છે એટલે તમે કેલ્ક્યુલેશન કરો તો 540 માઈનસ શું કરશો? 1670 ગુણ્યા 1.0 એક મિનિટ, સેન્ટીમીટર ક્યુબ છે ને એટલે સેન્ટીમીટર ક્યુબ ને આપણે ફેરવવું પડશે ને। શેમાં ફેરવવું પડશે? મીટર ક્યુબમાં। હા કે ના? સેન્ટીમીટર ક્યુબ છે તો એને મીટર ક્યુબમાં ફેરવવું પડે ને। તો સેન્ટીમીટર ને મીટરમાં ફેરવો તો 10⁻2 થાય પણ એનો ઘન કરો એટલે કેટલું થઈ જાય? 10⁻6। ખ્યાલ આવી ગયો? આ બંનેમાંથી અહીં 1671 ગુણ્યા 10⁻6 અને માઇનસ 1 ગુણ્યા 10⁻6 એટલે મેં કોમન લઈ લીધું 10⁻6। ખબર પડી? ઓકે। હવે જો આ 1671 - 1 એટલે 1690
70 ગુણ્યા 10 ની 5 અને 10 ની દસ ની -6 -1 એટલે 10 ની -1 થઈ ગયું ને હા કે ના હા 10 ની -1 એટલે હું એક ઘાતમાં ઘટાડું એટલે 0.1013 આવું થઈ જાય હા કે ના 10 ની -1 હતી ને આ 1.013 છે એટલે એક ઘાત ડાઈ બાજુ લઈ જાવ એટલે એક ઘાતમાં વધારો એટલે 10 ની -1 ને 10 એટલે જતું રહ્યું એટલે 1670 ગુણ્યા 10.1013 કરો હવે જો એવું ના કરશો કે 540 -10 1670 પછી ગુણાકાર એવું નહીં કરવાનું એ તમને ખબર છે ને કયું સ્ટેપ ક્યારે કયું કરવાનું જો આ 3 સ્ટેપ છે પેલા બાદબાકી કરવી ગુણાકાર કરવો બોલો ગુણાકાર એ કઈ રીતે ખબર પડે તમને ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી ચાલો તો મને કહો આપણે 1670 ગુણ્યા 0.013 કેટલું થાય 169.171 169 બરાબર 171 ચાલો આપણે પોઈન્ટમાં નહીં લખતા કારણ કે જવાબ આપણને પોઈન્ટમાં નથી આપ્યો જો ઓપ્શન પોઈન્ટમાં નહીં આપ્યો તો 540 - 169 કરો કેટલું થાય 371 371 ને આપણે કેલરીમાં લીધું છે એટલે કેલરીમાં બરાબર છે હવે જો આપણને એની નજીક નહીં આપ્યું પણ 373 કેલરી આપ્યું જો આપ્યું છે ને 71 નહીં આપ્યું 73 એટલે આ આવશે જૂલ નહીં આવે જો જૂલ નહીં આવે આપણે કેલરીમાં આપ્યું છે એટલે કેલરીમાં સો ડેલ્ટા યુ આટલો આંતરિક ઉર્જામાં ફેરફાર થશે ઓકે Sir. ક્લિયર સર બોલો ક્યુ સુધી આમાં ખબર ના પડી આ સૂત્ર છે Q બરાબર ml તો એલવી શું લેવાનું એમાં હે એલવી એ અચળાંક છે હા સર એને ખબર આ અચળાંક છે મેં તમને જે ગ્રાફ કરાવ્યો ને ત્યારે મેં કહ્યું હતું બાષ્પાયન ગુપ્ત ઉષ્મા અને ગલન ગુપ્ત ઉષ્મા મેં બંને ગ્રાફ કરાવ્યો એમાં મેં કહ્યું હતું કે આ બંને શું છે બરફનું 0 ડિગ્રી વાળો બરફ જ્યારે 0 ડિગ્રી વાળા પાણીમાં રૂપાંતરિત ત્યારે ગલન ગુપ્ત ઉષ્મા અને 100 ડિગ્રી વાળું પાણી જ્યારે 100 ડિગ્રી વાળી વરાળમાં રૂપાંતર થાય ત્યારે બાષ્પાયન ગુપ્ત ઉષ્મા રેડી એનું સૂત્ર છે ત્યારે એલવી અહીંયા અચળાંક આવશે રૂપાંતર થાય છે એટલે બાષ્પાયન જો અહીંયા આપ્યું છે વરાળની ગુપ્ત ઉષ્મા ગ્રાફ યાદ છે કે ભૂલી ગયા હેલો હા સર જો ના યાદ હોય તો ફરીથી લેક્ચરમાં જઈને ગ્રાફ જોઈ લેજો આખો ગ્રાફ સમજજો એ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં બીજા ત્રીજા એક જ લેક્ચરમાં હશે મને નહીં ખબર કયા લેક્ચરમાં ગ્રાફ કરાવ્યો લગભગ 1 થી 3 લેક્ચરમાં જ ગ્રાફમાં સમજજો ગુપ્ત ઉષ્મા વિશે મેં બધું સમજાવ્યું છે આખો ગ્રાફ સમજાવ્યો છે મેં કહ્યું તો એક્સ્ટ્રા છે તમને કામ આવશે જો અત્યારે કામ આવ્યો ચલો ઓકે ओके चलो सो फिर 31 સર કરાવો एक मिनट एक ऑप्शन આવ્યો છે મારી પાસે 23 માંનો એક ઓપ્શન આવ્યો છે અને મેસેજ માં એક 23 માં અને એક 34 માં બે આવે છે ચલો પહેલા 23 માં પર લઈએ ચલો સામાન્ય દબાણે એટલે વાતાવરણ દબાણ બરાબર અને 100 ડિગ્રી કેટલું તાપમાન કેટલું આપ્યું છે 100 ડિગ્રી 100 સેલ્સિયસ ડિગ્રી પાણીના એક નમૂનાને 100 ડિગ્રી સેલ્સિયસ પર 0.1 ગ્રામ વરાળમાં ફેરવવા માટે 54 કેલરીની જરૂર પડે છે રેડી જો 0.1 ગ્રામ છે ને તો 54 કેલરી આવ્યું હમણાં આપણે 1 ગ્રામમાં જોજો 540 કેલરી આવ્યું હતું જોયું તો હમણાં એલવી આપણે ગણ્યું ત્યારે હા હા તમને યાદ હોય તો કેલરી હમણાં 1 ગ્રામ નું હતું ને તો 1 ગ્રામ માટે આપણે 540 કેલરી થયું હતું અને બાષ્પાયન ગુપ્ત ઉષ્મા તો આપણને 0.1 ગ્રામ કહ્યું છે તો 54 ગ્રામ થાય કેલરી ઓકે જૂલમાં ફેરવું હોય તો ગુણ્યા 5.4 કરો તો જૂલમાં ફેરફાર થઈ જાય હવે ઉત્પન્ન થતી વરાળનું કદ 167.1 સીસી ક્યુબ રેડી એટલે સેન્ટીમીટર ક્યુબ સીસી નો મતલબ એવો થાય હજી હમણાં જ આપણે ખબર 1671 કર્યું તો કયો થઈ ગયો એમસીક્યુ આપણે કયો કર્યો હમણાં આપણે 30મો હા 30 માં જો 1671 સેન્ટીમીટર ક્યુબ થયું હતું જો અહીં છે ને 1671 સેન્ટીમીટર ક્યુબ 1 સેન્ટીમીટર ક્યુબ માંથી કેટલું થયું 1671 હવે આપણે એક ત્યારે આપણે પાણી 1 ગ્રામ હતો 0.1 ગ્રામ છે રેડી તો 0.1 ગ્રામ હોય તો કેટલું થઈ જાય 167.1 સીસી સીસી એટલે સેન્ટીમીટર ક્યુબ ખબર પડી નાખે ને
તો નમૂનાની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શોધો. શું શોધવાનું છે? આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. ચલો કયું સૂત્ર વપરાય? હજી હમણાં જ આપણે ના વાપર્યું. ડેલ્ટા યુ બરાબર શું થઈ જાય? ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ક્યુ ડેલ્ટા માઇનસ ડબલ્યુ. ડેલ્ટા Q ડબલ્યુ. minus delta W. આપણે વાપર્યું હતું ને હમણાં એ સૂત્ર કે નહીં વાપર્યું? કે હા, ભૂલી હા. ગયા? હજી હમણાં વાપર્યું એનું એ જ સૂત્ર વાપરવાનું છે. ખાલી રકમ અલગ રીતે પૂછેલી છે થોડી, એ તમને ખબર પડવી જોઈએ. ડેલ્ટા યુ બરાબર શું થઈ જાય? ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ. બરાબર? હા કે ના? હા. હવે ડેલ્ટા ક્યુ કઈ રીતે શોધવાનો? ml ડેલ્ટા ક્યુ હજી હમણાં જ આપણે ના જોયો એમએલવી ઉપરથી, ML. પણ આપણને MLV પરથી. ડાયરેક્ટ આપી જ દીધેલી. જો 54 આપણને આપી જ દીધું છે, પેલામાં આપ્યું નહોતું. 54 કેલરી. અને એને જૂલમાં ફેરવું હોય તો, કારણ કે જવાબ જૂલમાં છે. જો ચાર. પેલામાં જવાબ શેમાં હતો? કેલરીમાં. એટલે 54 ગુણ્યા 4.2 યાદ રાખજો. જૂલમાં ફેરવવા માટે કેટલું થાય? 54 ગુણ્યા 4.2 226.8. 26.8. ઓકે જૂલ. 226 આપણે નિયરલી રાખી દઈએ. ચાલો ડેલ્ટા ક્યુ. હવે ડેલ્ટા ડબલ્યુ એ તો ખબર છે ને? હા. ડેલ્ટા ડબલ્યુ બરાબર શું થઈ જાય? P ઇન્ટુ ડેલ્ટા વી. ચલો P ખબર છે ને? દબાણ એક અતાણ દબાણ. અને ડેલ્ટા વી કદમાં થતો ફેરફાર. તો બધી વસ્તુ આપણે અહીંયા મૂકી દેવાની. મૂકી શકો કે ના મૂકી શકો? તો ડેલ્ટા યુ બરાબર કેટલા થઈ જાય? ડેલ્ટા ક્યુ 226 અને માઇનસ P ડેલ્ટા વી ની કિંમત તમે જે કંઈ પણ શોધી હોય એ કિંમત તમારે અહીંયા મૂકી દેવાની. મૂકી શકો કે ના મૂકી શકો? P એક વાતાણ દબાણ છે એટલે 1.013 into 10⁵ અને કદમાં થતો ફેરફાર. કદમાં કેટલો ફેરફાર થાય છે? 167.1 થી કેટલો પહેલા કેટલો હતો? 0.1. રેડી ને? 0.1 છે એટલે પેલાની જેમ જ થશે. 167.1 માઇનસ 0.1 અને ગુણ્યા 10 ની માઇનસ 6 તો આવશે જ ને? આ જો સીસી છે એટલે શું થાય? સેન્ટીમીટર ક્યુબ. આપણે બાઇકમાં એવું કહીએ 100 સીસી છે, 200 સીસી છે, એન્જિન કેટલું છે ત્યારે આપણે શબ્દ વાપરતા હોય છે. ત્રણેય બાજુ 100 100 100 એવું થાય. એટલે કે ધારો કે તમે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણે ત્રણ વસ્તુ 100/100/100 કરો તો 100 સીસી થયું એવું કહેવાય. ત્રણે ત્રણ વસ્તુ. પણ આપણને આપેલું છે 167. રેડી? એટલે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, કદ એ બધું 167 સેન્ટીમીટર જેવું થાય. હવે તમે આ ગણતરી કરો તો 1.013 ના તમે કરશો તો ખબર પડશે કેટલું થાય એમ. રેડી? લગભગ 16 ને આ તમે ગણજો કેટલું થાય. તમે ગણજો ને આના પરથી તમને જવાબ મળી જશે. ચલો ખ્યાલ આવી ગયો? ગણ્યું કોઈ? ગણ્યું હોય તો કહો. ડેલ્ટા ડબલ્યુ બરાબર 16.917. ચલો 16.917 એટલે લગભગ નિયરલી 17 લખી દઈએ આપણે. રેડી? અને એકમ શું થશે? જૂલ. ચલો તો આ કિંમત મૂકી દો 17. કેટલો જવાબ આવે? જો 226 માઇનસ 17 એટલે 209. 209. જવાબ આપ્યો છે આપણને 208.7 જો આપ્યો છે ને? ડેલ્ટા યુ પેલો કરાવે તો એને જેવો જ છે. ચલો પછી એસએમએસ આવ્યો. એક મિનિટ ચેટિંગમાં મોકલેલું. કયું મોકલ્યું છે? 33 નંબરનો હતો. 34મો આવ્યો છે મારામાં. ચાલો આપણને ગમ્યું. ચલો 34 નંબર એન્જિન વાળો આવ્યો. કયું એન્જિન છે? જોયું તમે? કારનો એન્જિન. કયું છે? કારનો એન્જિન. ઓકે તો બીજા બધા ક્યારના બહાર ના હોય આ કારનો તો કઈ નહીં. ચાલો ત્યારે શું શોધવાનું કયું છે? ઉષ્મા ઉર્જા. 900 કેલ્વિન અને 300 કેલ્વિન તાપમાનનો વચ્ચે કાર્નોટ એન્જિન કામ કરે છે. 900 કેલ્વિન એટલે એનો મતલબ કે ઊંચું તાપમાન થયું. હા કે ના? અને બીજું કયું થયું? 300 કેલ્વિન. તો એ કયું તાપમાન થાય? ઠંડુ તાપમાન. રેડી? એટલે બે તાપમાનના ફેરફાર આપણને મળી ગયા. તો એના ઉપરથી કાર્યક્ષમતા શોધી શકાય કાર્નોટ એન્જિનની. હા કે ના? eta is equal to શું થાય? 1 minus
T2 minus T2 upon T1 upon 1 T1 minus ચલો T2 કેટલો છે 300 ઠંડુ 300 તાપમાન 300 અને T1 ઊંચું 900 તાપમાન કેટલું છે 900 300 ભાગ્યા 900 એટલે 0 0 ગયા 3 ભાગ્યા 9 3 એટલે 0.33 1 માઇનસ અથવા તો 739 થાય ને 339 3 1/3 એટલે 1 માંથી 1/3 જાય તો કેટલું વધે 2/3 બે તૃતીયાંશ ઈટા એટલું થયું 20 ભાગ્યા 3 એટલે 0.6 જેવી એની કાર્યક્ષમતા થઈ ઓકે વાંધો નહીં સવાલમાં હવે એક એન્જિન એક ચક્ર દીઠ 1200 જૂલ જેટલું કાર્ય કરે કેટલું કાર્ય કરે W કેટલું આપ્યું છે આપણને 1200 જૂલ એટલું કાર્ય કરે છે બરાબર છે તો ઠંડા તાપમાન વાળી વ્યવસ્થાને ચક્ર દીઠ એન્જિન વડે અપાતી ઉષ્મા એ શોધવાની છે રેડી કયા તાપમાનને ઠંડા તાપમાનને તો ઠંડા તાપમાન માટે આપણે ઉષ્મા શોધવાની છે કઈ રીતે શોધી શકાય Q1 શોધવાનું કે Q2 આપણે ગ્રાફ ડ્રો કર્યો તો ત્યારે તમને ખબર હશે આ કાર્યકારી પદાર્થો હોય રેડી તાપમાન હોય T2 હોય જો તમને યાદ હોય તો ઉષ્મા કાર્નોટ એન્જિનમાં આ ઊંચું તાપમાન હતું આ નીચું તાપમાન હતું આ ઉષ્મા હતી Q1 રેડી Q2 જેટલી ઠલવાતી હતી આપણને કાર્ય મળતું હતું રેડી આ ઉષ્મા એન્જિનની વાત છે અને કાર્યકારી પદાર્થ હતો કાર્યકારી પદાર્થ રેડી તો હવે એનો મતલબ કે આપણે Q2 શોધવાનું છે ના Q1 શોધવાનો છે રેડી એન્જિન વડે અપાતી ઉષ્મા ઉર્જા એટલે આપણે શોધવાનું શું છે Q1 શોધવાનું છે કે ઉષ્મા ઉર્જા કેટલી આપે છે ચાલો તો એના માટેનું કોઈ સૂત્ર યાદ છે તમને ઈટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જતું W by Q1 ભૂલી ગયા હા ના મેં કહ્યું તું કે કેટલી ઉષ્મા આપે છે કેટલું કાર્ય કરે છે ઉષ્મા એન્જિન ની વાત છે એટલા માટે તો એના પરથી આપણે શોધવાનું શું કહ્યું છે એમાં Q1 તો Q1 ને કરતા બનાવી દે તો શું થઈ જાય W upon ઈટા W આપણને ખબર છે કેટલું છે 1200 અને ઈટા આપણે શોધ્યું છે કેટલું છે 2/3 એટલે 2/3 એટલે 3 ઉપરની સાઈડ જતું રહે એટલે 1200 ભાગ્યા 2 એટલે 600 600 ગુણ્યા 3 એટલે કેટલા થઈ જાય 1800 કેટલો એક જવાબ આપ્યો છે 1800 યસ 1800 આવડી ગયા છે ને મસ્ત બસ ત્યારે હવે કોઈ ચેટમાં મૂક્યું છે કે ઓકે 34મો આવ્યો છે 2:30 વાગ્યા ભાગી ગયા ને બસ ત્યારે હવે આ 34મો કરાવી દીધો નહીં તો હવે છે કોઈને કશું હવે કોઈનો ઓપ્શન હોય તો કહો એક કરાવી દો હજી બાકીના બધા તમારે જાતે કરવાના છે હવે એક કોઈ પણ વિદ્યાર્થી જે પહેલો કહે છે કોઈ પણ એક કરાવીશું છે કોઈને ઓપ્શન કશું જ ના ચાલો ત્યારે તો 32માં હા ચલો કરાવી દો કહા ગયું યસ ચલો 32 યસ શું છે સવાલમાં જુઓ તો 32માં હિલિયમ વાયુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચક્રીય પ્રક્રિયા અનુભવે છે A થી B B થી C અને C થી D બરાબર હા કે ના કોઈ બોલતું નહીં કશું તો આ ચક્રીય પ્રક્રિયા દરમિયાન કાર્યક્ષમતા આશરે ખાલી જગ્યા હિલિયમ ને આદર્શ વાયુ ધારો આ હી નથી હો પાછી ઇંગ્લિશમાં અમુક વાત છે હી વાયુ આકૃતિમાં હી વાયુ ના થાય હિલિયમ છે કારણ કે ઇંગ્લિશમાં આવે ને હી સીટ ને એવું બધું તો ગ્રાફ કોના વિરુદ્ધ કોનો છે જો આ પી અને આ બાજુ છે વી પી વિરુદ્ધ વી નો આલેખ છે બરાબર ને હા કે ના શોધવાનું શું છે શોધવાનું શું છે કઈ નહીં સર તમને ખબર
કાર્યક્ષમતા શોધવાની છે અને એ આપણને ટકાવારીમાં આવશે કાર્યક્ષમતા. રેડી? તો શું કરવું પડે કોઈ મને કહે છે? કાર્ય કેટલું થાય? ABCD માં અહીંથી આમ આવે તો કુલ કાર્ય કેટલું થાય? 2v0 into 2. ક્ષેત્રફળ શોધવું પડે કે નહીં ABCD નું? હા કે ના? हाँ તો લખી દો ચક્રીય પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય. ચાલો કેટલું થાય મને ગણીને કહી દો તો. AB ગુણ્યા AD. હા કે ના? એટલે આ દબાણનો ફેરફાર 2p0 minus p0 એટલે p0 થયો અને કદમાં થતો ફેરફાર 2v0 minus v0 એટલે કેટલું થઈ ગયું v0 એટલે થતું કાર્ય p0 into v0 થઈ જશે. ઓકે? હા કે ના? હા. પણ આપણને શોધવાનું શું કહ્યું છે? કાર્યક્ષમતા શોધવાનું કહ્યું છે ને, તો કાર્યક્ષમતા કઈ રીતે મળે એ ખબર છે કોઈને? ઈટા આપણે કહી દઈએ. ચલો ઈટા ઈટા કીટા. એક મિનિટ અહીંયા લખું. ચલો અહીંયા લખું છું ઈટા. ઈટા બરાબર શું થાય? હમણાં સૂત્ર જોયું W/Q1. હા કે ના? હા કે ના? હવે W તો આપણને P0 V0 એવું P0 V0 એવું મળ્યું. કાર્ય ક્યાંથી શોધવું? અથવા તો સોરી Q ક્યાંથી શોધવું? શોષાતી ઉષ્મા Q ક્યાંથી શોધવાનું બોલો? તો જો આવું જ્યારે આવે ત્યારે શોષાતી ઉષ્મા તો A થી B દરમિયાન, પછી B થી C દરમિયાન, C થી D દરમિયાન અને D થી A દરમિયાન ચારે ચાર તબક્કાની થાય. રેડી? હવે જો કયા કયા કિસ્સામાં કેવી કેવી રીતે ઉષ્મા શોષાશે? તો જો A થી B જાય ત્યારે કઈ પ્રક્રિયા છે? PHW એટલે કયું થઈ? સંકોચ પ્રક્રિયા થઈ. હા કે ના? હા કે ના બોલો ને. A થી B જાય, જો A થી B જાય ત્યારે અચળ શું રે? કદ અચળ રે કે ના રે? દબાણ P0 થી 2p0 થયું પણ ભલ થયું. પણ અચળ શું થયું? કદ થયું. હા કે ના? તો એ દરમિયાન થતું કાર્ય, ધારો કે એ દરમિયાન થતું કાર્ય અથવા તો શોષાતી ઉષ્મા, રેડી? એને આપણે QAB કહી દઈએ. ચાલો તો ઇઝ ઇક્વલ ટુ શું થાય? મ્યુ CV, કારણ કે અચળ છે CV એટલા માટે, ઇન્ટુ ડેલ્ટા T. ચલો થઈ ગયું. હવે તમને એવું થયું CV ની કિંમત કેટલી? તો હમણાં જો મેં એક દાખલામાં તમને કરાવી હતી CV અને CP ની કિંમત હિલિયમ વાયુ માટે. યાદ છે કોઈને? CV બરાબર કેટલા થાય? CP આપણે CP વાપર્યું હતું. CP બરાબર 5/2R હતું અને CV બરાબર 3/2R થાય. રેડી? એક પરમાણ્વિક વાયુ હોય ને તો. રેડી? હિલિયમ એક પરમાણ્વિક છે એટલે CP અને CV ની કિંમત યાદ રાખવાની તમારે. ચલો ક્લિયર એટલું? હા કે ના? ઓકે. ચાલો કિંમતો મૂકી દો. CV ની કિંમત કેટલી છે? 3/2R. ઓકે? બોલતા નથી કોઈ. હવે ઓકે, હવે જો આપણે એવું લખ્યું હતું હા આપણે એવું લખ્યું હતું કે શું કહેવાય? P ડેલ્ટા V બરાબર મ્યુ R ડેલ્ટા T આવું લખ્યું હતું ને આપણે? તો અહીંયા જો મ્યુ ડેલ્ટા T આપ્યું છે, મ્યુ ડેલ્ટા T આપ્યું છે, તો આપણે P ડેલ્ટા V બાય R એવું લખી શકાય એના સ્વરૂપમાં? હા કે ના? જો અહીંયા ડેલ્ટા T અને મ્યુ આપેલું છે તો P ડેલ્ટા V ના સ્વરૂપમાં લખી શકું તો આવું લખી શકું P ડેલ્ટા V upon R માટે RR તો ગયા તો 3/2 P into ડેલ્ટા V. ચલો કદમાં થતો ફેરફાર કેટલો છે? અથવા તો P દબાણમાં થતો ફેરફાર કેટલો છે?
ડેલ્ટા પી ઇન્ટુ ડેલ્ટા વી. કદમાં દબાણમાં થતો ફેરફાર 2p0 માઇનસ p0 એટલે કેટલું થાય? p0 અને કદ અચળ છે v0 એટલે 3/2 p0 ઇન્ટુ v0. આ ક્યુ એ બી મળ્યું આપણને. ખબર પડી? હા કે ના? 4 થી 5 માર્ક્સમાં પૂછાય આવું. ચલો આ ખબર પડી આ પ્રક્રિયામાં? ના ખબર પડી? આ ડેલ્ટા પી ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ડેલ્ટા ટી. તો આપણને આવું મળ્યું ક્યુ બી. હવે આપણે હવે કયું જોવાનું છે? બી થી સી. કયું જોવાનું છે? કયું જોવાનું છે? D થી C. QBC. બરાબર. ચલો QBC માટે સૂત્ર મારે શું લખવાનું? મ્યુ સીવી ડેલ્ટા ટી. અને મ્યુ બરાબર મારે અહીંથી બી થી સી જાવ તો અચળ શું રહે છે? દબાણ. શું રહે છે? દબાણ. એટલે મારે ત્યાં લખવું હોય તો ત્યાં હું શું લખી શકું? મ્યુ સીપી ડેલ્ટા ટી. હા કે ના? આ કશું નથી. અને સીપી ની કિંમત કેટલી છે? 5/2r. 5/2r. જાગતે રહો. 5/3R. શું શું કહો છો? ખુદ કઈ બોલ્યું. અને જો મ્યુ ઇન્ટુ ડેલ્ટા ટી, મ્યુ ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર આ બધામાં આપણે વાપરશું આજ. રેડી? મ્યુ ઇન્ટુ ડેલ્ટા ટી એટલે ડેલ્ટા પી ઇન્ટુ ડેલ્ટા વી આવું લખી દેવાનું. એમાં જે અચળ હોય અચળ લખી દેવાનું. આમાં શું અચળ છે? પી અચળ છે એટલે પી અચળ અને કદમાં થતો ફેરફાર એ v00 છે એટલે r ને કિંમતો મૂકો 5/2r ને મ્યુ ઇન્ટુ ડેલ્ટા ટી. મ્યુ ઇન્ટુ ડેલ્ટા ટી કેટલું થશે? દબાણ કેટલું અચળ છે? 2p0. 2p0 અને ગુણ્યા કદ કેટલું છે? કદમાં થતો ફેરફાર 2v0 માઇનસ v0 એટલે v0 એટલે v0 એટલે 2 તો ગયા એટલે અપોન r તો છે એટલે r ગયા એટલે વધશે કેટલું? QBC 5 QBC is equal to 5 RR જાય. ચલો RR is gone અને 2 is gone. R2 ના 2 ગયા તો P0 into V0. P0 into V0. ચલો આ ખબર પડી ગઈ? હા કે ના? बच्चे लोग जागो છો કે નહીં જાગતા? હવે જો હજી આપણે ક્યાં આવ્યા છીએ? સી બિંદુએ. રેડી? ક્યાં આવ્યા? સી બિંદુએ. પણ સી થી ડી જાય ને ત્યારે ઉષ્મા શોષાતી નથી. જો ઉષ્મા શોષાતો નથી. પ્રારંભિક દબાણ ઓછું થાય છે. રેડી? એટલે એ કાર્ય 0 અને ડી થી એ ફરી પાછું પોતાના સ્થાને પર ત્યારે પણ ઉષ્મા શોષાતી નથી. માટે આ બંને તો 0. QCD is equal to QDA બરાબર 0. માટે કુલ Q કેટલું થઈ જાય? કુલ Q કેટલું થઈ જશે? જેને આપણે Q1 તરીકે ઓળખીએ છીએ. તો આ બંનેનો સરવાળો. રેડી? QAB પ્લસ QBC પ્લસ QCD અને પ્લસ QDA. ચલો 4 એ 4. આ 4 એ 4 નો સરવાળો આ બે તો 0 છે તો 3/2 PV0 ના V0 એટલે 3/2 એટલે દોઢ. દોઢ ને 1 એટલે અઢી. અઢી એટલે એને શું કહેવાય? સોરી અહીંયા 5 હતો. 5 તો ભૂલાઈ ગયો. આ 5 છે અહીંયા 5 એટલે 5 ને દોઢ. 5 ને દોઢ કેટલા થાય? 5 ને દોઢ કેટલા થાય? આવી નહીં ખબર પડતી? 6.5. 6.5 ને મારે લખવું હોય તો બીજી રીતે લખી શકું. 13/2 P0 into V0. આ Q1 મળ્યું. ચલો ઠીક છે. હવે હું બંને કિંમતો મૂકી દઉં છું. જોજો. W. ચલો W કેટલું છે? P0 into V0 by Q1. 13/2
P0 into V0. P0 V0 તો ગયા બંને. રેડી? This will be cancelled. 2 ઉપરની સાઈડ જતું રહે. 2 ભાગ્યા 13. 2 ભાગ્યા 13 કેટલું થાય જુઓ? હલો 0.1538. 0.1538 ને ગુણ્યા 100 કરું તો કેટલું થઈ જાય? 15.38%. 100 ગુણ્યા 100 કરું તો આપણને ટકાવારમાં જવાબ આપ્યો. જો છે 15.38. યસ, 15.4 આપ્યો છે. આવડી ગયા? યસ, આવડેગા. હા. બસ. એને સવાલ પૂછ્યો અને ધન્યવાદ. આવો સરસ સવાલ પૂછ્યો. ઓકે Okay. યસ, ચલો. સો વી હેવ ઓવર ટાઈમ નાઉ. દરેક વિદ્યાર્થીને બાય બાય. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. Bye, sir.